નમસ્કાર. લોજિકલ ડિસ્ક્રિપન્સી ઇન બીએલઓ એપ. તમારી બીએલઓ એપની અંદર જેટલી લોજિકલ ડિસ્ક્રિપન્સી આવેલી છે, એટલે કે લોજિકલી રીતે સિસ્ટમને એવી લાગ્યું છે કે આ વિસંગતતા છે, તો એ વિસંગતતા પર તેની કામગીરી બીએલઓ એપમાં આપણે કરવાની થશે. આપણે જોઈએ સૌપ્રથમ તો કયા કયા પ્રકારની આવી લોજિકલ ડિસ્ક્રિપન્સી હોઈ શકે છે. સૌપ્રથમ તો પ્રોજેની ગ્રેટર ધેન 6, એટલે કે એક જ વ્યક્તિને તમે એઝ અ પ્રોજેની તરીકે 6થી વધારે વખત મેપ કરેલા હોય તમે, અથવા તો ગુજરાતના કોઈપણ બીએલઓએ જ્યારે કોઈ એક વ્યક્તિને 6 એના સંતાનો સાથે મેપ કર્યા હોય તો આવા પ્રકારની પ્રોજેની ગ્રેટર ધેન 6 એવું તમને બતાવશે તમારી બીએલઓ એપમાં. તો તમારે એનો પુરાવો પણ ત્યાં અપલોડ કરવાનો થશે, બંને વચ્ચેના સંબંધ દર્શાવતો પુરાવો. તો એક આ પ્રકારની લોજિકલ ડિસ્ક્રિપન્સી થઈ, એટલે કે લોજિકલ વિસંગતતા થઈ. બીજી છે ફાધર નેમ મિસમેચ, એટલે કે તમે જેની સાથે મેપ કર્યા છે, દાખલા તરીકે કોઈ એક્સ નામના મતદારને તમે વાય નામના એના પિતા સાથે મેપ કર્યો છે 2002ની મતદાર યાદી સાથે, અને ત્યાં એની અટક ચાવડા એક્સ હતી, પણ અત્યારે 2025માં એ એક્સ ચાવડા છે, એટલે કે અટક અને નામ બંને આગળ પાછળ મોટા ભાગે છે. એટલે તમે મેપિંગ જે કર્યું છે એ ખોટું તો છે જ નહીં બિલકુલ, પણ આ મિસમેચ હોવાને કારણે આપણને અહીંયા લોજિકલ ડિસ્ક્રિપન્સીમાં બતાવે છે. તો એક આ પ્રકારની ફાધર નેમ મિસમેચવાળી પણ તમને ડિસ્ક્રિપન્સી બતાવશે. પછી ત્યાર પછીની છે નવી એક વિસંગતતા, પેરેન્ટ્સ એઝ ડિફરન્ટ લેસ દેન 15, એટલે કે તમે જો એને પ્રોજેની તરીકે દર્શાવેલ છે અને બંને વચ્ચે સંતાન અને પિતા બંને વચ્ચેનો ઉંમરનો તફાવત માત્ર 15 વર્ષ છે, તો આવું તો બને નહીં. એટલે બની શકે કે 2002ની મતદાર યાદીમાં એની ઉંમર ખોટી બતાવી હોય, એના કારણે આવું બને, તો એ પણ લોજિકલ ડિસ્ક્રિપન્સીમાં આવશે. એટલે કે લોજિકલી આપણે એ વિસંગતતા તરીકે એને ગણશું કે એના જે પ્રોજેની તરીકે તમે જેને મેપ કર્યા છે એની ઉંમર અને હાલ મતદાર જે છે 2025માં એની ઉંમર બંને વચ્ચેનો તફાવત માત્ર 15 વર્ષનો છે, તો એવું તો બને નહીં. પણ 2002ની મતદાર યાદીમાં વિસંગતતાઓને કારણે આવું થાય છે, એટલે આપણે એનો પણ પુરાવો લેવાનો થશે. ત્યાર પછીની એક ડિસ્ક્રિપન્સી છે પેરેન્ટ્સ એઝ ડિફરન્સ ગ્રેટર દેન 15, એટલે કે બંને સંતાનો અને પિતા બંને વચ્ચેનો ઉંમરનો તફાવત 50 કરતાં વધારે છે. એટલે આવા તબક્કે પણ તમારે એને ખરાઈ કરવાની થશે ને તમારે પુરાવો અપલોડ કરવાનો થશે. અંતિમ જે છે મારા ધ્યાનમાં જે આવ્યું છે લોજિકલ ડિસ્ક્રિપન્સી, એ છે ગ્રાન્ડ પેરેન્ટ્સ એઝ ડિફરન્ટ લેસ દેન 14, એટલે કે દાદા દાદીને જો તમે મેપ કર્યા હોય તો એની અને એના પ્રપૌત્ર સાથેના ઉંમરનો તફાવત જે છે એ 40 વર્ષ કરતાં ઓછો છે. તો એ વખતે પણ તમારે પુરાવો અપલોડ કરવાનો થશે. આવો જોઈએ આપણે બીએલઓ એપની અંદર આ ડિસ્ક્રિપન્સીને કેવી રીતે આપણે દૂર કરશું. તો બીએલઓ એપની અંદર તમે જશો એટલે તમને રીવેરીફાઈ લોજિકલ ડિસ્ક્રિપન્સીનું ઓપ્શન બતાવે છે, એના ઉપર ક્લિક કરશો એટલે જેટલા તમારા હશે એટલા બધા જ બતાવશે. ટૂંકમાં આ રીવેરીફાઈ લોજિકલ ડિસ્ક્રિપન્સીની અંદર તમે જે પ્રોજેની તરીકે મેપ કરેલા છે એ બધા જ મોટા ભાગના હશે, કારણ કે 2002ની મતદાર યાદીમાં મોટાભાગે અટક અને નામમાં મિસમેચ છે. ક્યારેક કુમાર અને ભાઈના નામમાં પણ મિસમેચ હોય એઝ અ પ્રોજેનીમાં તમે જેને એના પિતાને મેપ કર્યા હોય ત્યાં, તો એવી વખતે તમારે અહીંયા એના સાચા નામના પુરાવા સાથે અપલોડ કરવાનું થશે. તમે વ્યૂ ડિટેલમાં જઈ અને એની ડિટેલ પણ વ્યૂ કરી શકો છો, જોઈ શકો છો. જુઓ અહીંયા રિલેટિવ નેમ જે છે એ અને 2002ની મતદાર યાદીમાં નામ જે છે એ બંનેમાં માત્ર ને માત્ર અટક આગળ પાછળ છે, એના કારણે આ મિસમેચ આવ્યો છે. તો એને આપણે કઈ રીતે દૂર કરી શકીએ, તો એના માટે વ્યૂ લોજિકલ ડિસ્ક્રિપન્સીમાં જવાનું. એટલે તમને જો બતાવ્યું છે ફાધર નેમ ડઝ નોટ મેચ વિથ ફાધર નેમ ઇન રોલ ઓફ 2025, એટલે 2025માં ફાધરનું નામ અને તમે જેની સાથે મેપ કર્યા છે એ ફાધર, એટલે કે એ જ વ્યક્તિ, એ બંનેનું નામ જે છે એ અલગ બતાવે છે. એના કારણે આ ડિસ્ક્રિપન્સી એટલે કે વિસંગતતા જોવા મળી છે. હવે આવી એક હશે એવું નથી, 2 3 4 એક સાથે એક જ મતદારની અંદર 2 3 ડિસ્ક્રિપન્સી પણ હોય.
તો એના આધારે તમારે 2-3 એના પુરાવા એને રિલેટેડ મૂકવા પડે. અહીંયા હવે ફાધર નેમ અલગ અલગ છે એટલા માટે આ પહેલું છે અપલોડ ફોટો પ્રૂફ ઓફ રિલેશનશિપ, એટલે બંને વચ્ચેનો સંબંધ દર્શાવતો હોય એવું એકાદું પ્રૂફ તમારે મૂકવું પડે અહીંયા. એટલે કે પિતા અને પુત્ર બંને વચ્ચે જો કોઈ તમારી પાસે પુરાવો હોય, મોટાભાગે આધાર કાર્ડ હોય બધા પાસે, કે જેમાં એના પિતાનું નામ હોય અને પોતાનું નામ પણ હોય. બની શકે એલસી હોય, એલસીમાં પણ એવું હોઈ શકે. હવે ખાસ કરીને એ વાત તમને કહેવાની કે બહેનોના કિસ્સામાં આધાર કાર્ડ, જ્યારે કોઈ સ્ત્રી પરિણીત હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે એના પિતાનું નામ એના આધાર કાર્ડમાંય નહીં હોય, રેશન કાર્ડમાંય નહીં હોય. તો પછી તમારે ત્યાં એલસી અથવા તો એને જ્યારે એના પિયરમાં હતી ત્યારે એની પાસે જે કાંઈ પુરાવા હોય, કોઈ એનું 10મા ધોરણની માર્કશીટ છે એમાં પિતાનું નામ લખેલું હોય, તો એવા કોઈ પણ પુરાવા તમે અપલોડ કરી શકો છો. અહીંયા લાલ ફૂદડી આપેલી છે એટલે ફરજિયાત છે આ તમારે ચૂઝ કરી અને એક એનો પુરાવો જે છે અપલોડ કરવાનો થાય. બેક સાઈડ પણ તમે એની અપલોડ કરી શકો અથવા તો બીજો પુરાવો તમારે મૂકવો હોય તો એ પણ મૂકી શકો. હવે ગ્રાન્ડ પેરેન્ટ્સમાં જો આવી કોઈ તમારી ડિસ્ક્રિપન્સી આવતી હોય, મેં તમને હમણાં વાત કરી કે 50 વર્ષ કરતાં વધારે ઉંમરનો તફાવત જણાય છે, તો તમારે અહીંયા ગ્રાન્ડ પેરેન્ટ્સનું પણ એક પુરાવો, ગ્રાન્ડ પેરેન્ટ્સ અને તમારા પપ્પા, પછી ઉપરમાં પુત્ર અને પપ્પા, એટલે કે આખી લિંક થઈ જાય એવી રીતે તમારે પુરાવા મૂકવાના થશે, તો જ આ ડિસ્ક્રિપન્સી દૂર થશે. નહીંતર આ ઊભી જ રહેશે. શક્ય બને કે આની નોટિસ પણ આપણે સર્વ કરવી પડે, તો એ અઘરું થઈ જશે આપણા માટે. તો પુરાવો મેળવીને આપણે અહીંયા અપલોડ કરવાના થશે તો જ આ ડિસ્ક્રિપન્સી દૂર થશે. બીજી વસ્તુ, આ પુરાવાની વાત કરી મેં તમને. પહેલો પુરાવો જે છે પેરેન્ટ્સનો મિસમેચ નામ હોય તો એ સાચા નામવાળું જે છે એ તમે પુરાવો અહીં અપલોડ કરી શકો. પછી ગ્રાન્ડ પેરેન્ટ્સની નીચે બીજું ઓપ્શન છે ગ્રાન્ડ પેરેન્ટ્સનું, એમાં પણ જો ગ્રાન્ડ પેરેન્ટ્સની સાથે ઉંમરમાં તફાવત વધારે હોય તો ગ્રાન્ડ પેરેન્ટ્સ અને પપ્પા બંને વચ્ચેનો સંબંધ દર્શાવતી કોઈ એક પણ વસ્તુ, તમે દાખલા તરીકે પપ્પાનું એલસી હોય તો એલસી મૂકી શકો. તો એમાં પપ્પા અને તમારા દાદા આ બંનેની વિગત હોય. અને પહેલું જે ઓપ્શન છે પેરેન્ટ્સવાળું, એમાં તમારું અને તમારા પપ્પાનું આ બંને તમે અપલોડ કરી દો તો આખી લિંક થઈ જાય અને ગ્રાન્ડ પેરેન્ટ સાથે એ ઉંમરનો જે તફાવત જણાય છે એ આપણે દૂર કરી શકીએ. ત્રીજી વસ્તુ છે અપલોડ બીએલઓ લેટર. અહીંયા બીએલઓ એ લેટર અપલોડ કરવાનો છે. એ તમને તમારી વિધાનસભાઓએ કદાચ બનાવીને આપી દીધો હશે, તો એ રીતે એને અપલોડ અહીંયા સાઇન કરીને મૂકી દેવાનો છે, અપલોડ કરી દેવાનો છે. અહીંયા ઓપ્શનમાં તમે જાશો એટલે કેપ્ચર ફોટો જ કહે છે, એટલે તમારે ફરજિયાત ફોટો જ પાડવાનો રહેશે. ગેલેરીમાંથી તમને કંઈ લેવા દેશે નહીં. વાંચવામાં હું લખ્યું છે, બીએલઓ શુડ અપલોડ અ સાઇન અંડરટેકિંગ લેટર કન્ફર્મિંગ કરેક્ટ મેપિંગ વિથ ધ લાસ્ટ એસઆઈઆર ઓનલી ઇન કેસીસ ઓફ. માત્ર 2 કેસીસ માટે તમારે મૂકવાના છે. સ્પેલિંગ ડિફરન્ટ બિટવીન ધ લાસ્ટ એન્ડ કરંટ ઈ રોલ, એટલે કે જો સ્પેલિંગમાં માત્ર ફરક હોય કરંટ અને 2002ની મતદાર યાદી બંનેમાં, તો તમારે અહીંયા માત્ર તો જ તમારે અહીંયા કહેવાનું છે. તો એમાં પુરાવાની કદાચ જરૂર ના પડે. પુરાવો તો જરૂર પડશે જ, કારણ કે લાલ ફૂદડી કરેલી છે એટલે ફરજિયાત પુરાવો લેવાનો થશે. બીજું છે નેમ મિસમેચ ડ્યુ ટુ એડિશન ઓર omissions of middle last name. The letter must mention the epic number elector's name as per the current roll and the reason for the confirming the mapping. એટલે કે તમને ત્યાં તમારી વિધાનસભામાં એવું સેમ્પલ આપી દીધું હશે કદાચ, એના આધારે તમારે સબમિટ કરી અને આ લોજિકલ ડિસ્ક્રિપન્સીને દૂર કરવાની થશે. એક બીજી વાત પણ કરવાની છે, એ નવા વિડીયોમાં કરીએ. નમસ્કાર, જય ગરવી ગુજરાત.